तिरंगा સાથે કામરેજ ગામના વિવિધ વિસ્તારોમાં ફરી સૌએ દેશભક્તિનો સંદેશ પાઠવ્યો હતો। સમગ્ર યાત્રા દરમિયાન દેશભક્તિ નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ, કામરેજ તાલુકા વિકાસ અધિકારી તેમજ કામરેજ મામલતદાર સહિતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। દેશભક્તિના રંગે રંગાયેલા કામરેજમાં હર ઘર તિરંગાનો સંદેશ ગુંજી ઉઠ્યો હતો। દેશવ્યાપી કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી યાત્રામાં મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ અને કામરેજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ સુરત જિલ્લા ભાજપ સંગઠનના પદાધિકારીઓ જોડાયા। गुजरात भारतीय जनता पार्टी द्वारा हर घर तिरंगा तेमज तिरंगा यात्राનું આયોજન સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યું છે। ત્યારે સુરત જિલ્લામાં કામરેજ તાલુકાની અંદર પણ કામરેજ ગામે આજે તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે। આ તિરંગા યાત્રાની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, અલગ અલગ સમાજના આગેવાનો, પ્રતિષ્ઠિત નાગરિકો, યુવા વિદ્યાર્થીઓ સૌ મોટી સંખ્યામાં આજે તિરંગા યાત્રામાં જોડાઈ રહ્યા છે। ત્યારે સુરત જિલ્લાની અંદર દરેક તાલુકા પંચાયત બેઠક દીઠ આ તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે। ત્યારે આજે આ યાત્રાની શરૂઆત કામરેજ ગામથી થઈ રહી છે અને તેમાં સૌ આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।